પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં સોસ કૂવામાંથી દારૂની ખાલી બોટલો, ગાંજો ફૂંકવાની પાઇપનું ખોખું મળતા ચકચાર મચી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ કરી ખેલાડીએ મચાવેલા ધમાલની ઘટનાને હજુ મહિનો પૂર્ણ થાય તે પૂર્વે જ ફરી કેમ્પસમાં આવેલા બગીચાના સોસ કૂવામાં વિદેશી દારૂની ખાલી બોટલો, ગાંજો પીવાનું ખોખું મળી આવતા કેમ્પસમાં દારૂ ગાંજાની મહેફિલ થઈ હોવાના પુરાવા સામે આવતા યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના પાછળના ભાગમાં આવેલ તળાવવાળા બગીચામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસતા હોય બુધવારે સાંજે આ બગીચામાં પથ્થરના ઢાંકણાઓથી ઢાંકેલા સોસ કૂવામાં 5થી વધુ દારૂની ખાલી બોટલ પાણીમાં પડેલી જોવા મળી હતી અને સાથે જ નમકીનના ખાલી પડીકા તેમજ કૂવા નજીક બગીચામાં ગાંજો પીવાના પાઇપનું એક ખાલી ખોખું પણ પડ્યું હતું. આમ બગીચામાં દારૂ તેમજ ગાંજાની મહેફિલ માણવામાં આવી હોય તેવા પુરાવા નજરે ચડ્યા હતા. યુનિવર્સિટીમાં દારૂકાંડની ઘટના બાદ પણ સત્તાધીશોની કડક કાર્યવાહીના અભાવે અસામાજિક પ્રવૃત્તિઓ માટે છૂટો દોર મળતા કેમ્પસમાં દારૂની મહેફિલ થઈ રહી હોય શિક્ષણ વૈદ્ય હેમચંદ્રાચાર્યના નામે કાર્યરત શિક્ષણધામ બદનામ થઈ રહ્યું છે. યુનિવર્સિટીમાં મુખ્ય પ્રવેશ દ્વારથી લઈ સમગ્ર કેમ્પસમાં સિક્યોરિટી માટે ચેતન કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, જેમાં 3 પાળીમાં 24 કલાક સિક્યોરિટી માટે અંદાજે 67 ગાર્ડ નોકરી કરી રહ્યા છે, જેમનું અંદાજે 10 લાખ જેટલું બિલ દર મહિને એજન્સીને ચૂકવાય છે. તેમ છતાં છેલ્લા 1 વર્ષથી છરી વડે કેમ્પસમાં હુમલો થવો, વર્ષમાં સતત 3 વાર દારૂની બોટલો મળી જેવી ઘટનાઓ બની રહી હોવાથી સિક્યોરિટીની બેદરકારી છતાં આજ દિન સુધી કોઈ જ પગલાં લેવામાં ન આવ્યા હોવાથી સત્તાધીશો સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. યુનિવર્સિટીમાં બગીચામાં સોસ કૂવામાં મળેલ બોટલો મામલે આસપાસના વિસ્તારમાં સીસીટીવી લાગેલા હોય કોના દ્વારા આ કેમ્પસમાં ફેંકવામાં આવી છે અથવા કોઈએ દારૂની મહેફિલ કરી છે કે કેમ, જે અંગે સીસીટીવીની ચકાસણી કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે પોલીસ અધિક્ષકને રજૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત યુનિવર્સિટીમાં હવે આવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકે તે માટે કડક સિક્યોરિટી અંગે આયોજન કરવામાં આવશે.